વડોદરા પાલિકામાં મળેલ સત્તાના કેફમાં હોદ્દેદારે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યાની ચર્ચા હાલ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે। ભાજપના કાર્યકર જે હાલમાં વડોદરા મહાનગરપાલિકામાં મહત્વના હોદ્દા પર રહીને શહેરમાં થઈ રહેલા વિકાસના કામોને વેગ આપી રહ્યા છે, તો હોદ્દેદાર દ્વારા પેવર બ્લોકની ચોરીની અરજી કરાવ્યા બાદ પોલીસની ધાકધમકી આપી હોદ્દેદારે પેટ્રોલ પંપ પચાવી નાખ્યો હોવાની વિગત બહાર આવી છે। પાલિકાના આ હોદ્દેદાર દ્વારા પોલીસ સમક્ષ સમાધાનના ભાગરૂપે પેટ્રોલ પંપ પચાવી પોતાનો ઈરાદો પાર પાડી દીધો હતો। આ સાથે જ ભાજપની કહેવાતી શિસ્તના લીલે રીરા ઉડાવ્યા હતા। આજે મહાનગરમાં આ ચર્ચા થઈ રહી છે। સમગ્ર મામલો હાલ તો રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી પહોંચ્યો છે। હવે આગળ કેવા પગલાં લેવાય એ તો આવનારો સમય બતાવશે। સંસ્કારી નગરી વડોદરામાં સંસ્કારી નગરીના સંસ્કાર અને ભારતીય જનતા પાર્ટીની વિચારસરણીને લજવતો એક કિસ્સો આવ્યો છે। ભારતીય જનતા પાર્ટી શ્યામા પ્રસાદ મુખર્જી અને દીનદયાળ ઉપાધ્યાયની વિચારસરણીની પાર્ટી કહેવાય અને ભારતીય જનતા પાર્ટીની વિચારસરણીનો ચિરાગ પ્રગટાવવાની જગ્યાએ મહાનગરપાલિકાનો એક હોદ્દેદાર ચિરાગ ઓલવાઈ જાય તેવું કરતૂત કર્યું છે। મહાનગરપાલિકાના હોદ્દેદારે એક મહાનગરપાલિકાના રોડ વિભાગમાંથી પેવર બ્લોક ચોરાયાની અરજી કરી અને એ અરજીના આધારે પેટ્રોલ પંપ પચાવી પાડ્યો। હાલ જે માહિતી મળી રહી છે, અમારા અંગત સૂત્રો જે માહિતી આપી રહ્યા છે એ પ્રમાણે કે ભારતીય જનતા પાર્ટીની વિચારસરણીને ચિરાગ પ્રગટાવવાની જગ્યાએ આ હોદ્દેદારે ચિરાગ ઓલવવાનું કરતૂત કર્યું છે અને સમગ્ર કિસ્સો સીએમઓ, પીએમઓ અને ગૃહમંત્રી સુધીને પહોંચતા હવે વડોદરા પોલીસ હરકતમાં આવી છે। સમગ્ર વિગત એવી છે કે આ વડોદરા મહાનગરપાલિકાનો હોદ્દેદાર જે ફાર્મ હાઉસ પર રંગરેલિયા પાર્ટી મનાવતો હતો ત્યાં જ ગરી પેવર બ્લોક નખાવ્યા મહાનગરપાલિકાના જૂના અને તેના મિત્ર પાસેથી આરટીજીએસ થી પૈસા પણ લઈ લીધા અને જ્યારે આ મિત્રની ભાગીદારીનો પેટ્રોલ પંપનું ઓપનિંગ હતું એના આગલે દિવસે અરજીના આધારે તેને પોલીસ સ્ટેશન જવાબ લેવા માટે બોલાવ્યો અને સમગ્ર વિગત તો ચોંકાવનારી એ છે કે જે પોલીસ નાગરિકોને અભય સુરક્ષા આપવી જોઈએ તેને નાગરિક પર ભય ફેલાવી અને પેટ્રોલ પંપ લખાવી દેવામાં મદદગીરી કરી છે। હાલ 14 પાનાની અરજી વડોદરા પોલીસ ભવનના પોલીસ કમિશનરને આપવામાં આવી છે અને હવે આ અરજી 14 પાનાની ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે। જો આમાં પોલીસ કુલડીમાં ગોળ નહીં ભાગે તો ભવિષ્યમાં પ્રદેશ પ્રમુખ, પ્રદેશ મહામંત્રી બનવા માંગતી વ્યક્તિને સુધીને આ રેલો પહોંચશે અને હાલ ભારતીય જનતા પાર્ટીના જૂથવાદના લીધે કોક જેલ પણ જઈ શકે છે તો કોકની રાજકીય કારકિર્દી ઓલવાઈ જશે। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ ભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।